હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલી રહી છે નીટની તૈયારી? આશા રાખું છું કે તમે બહુ જ મસ્ત તૈયારી કરતા હશો, પૂરા જોશ પૂરી તાકાતથી તૈયારી કરતા હશો. આજે સ્પેશિયલ લેક્ચર અરેન્જ કરેલું છે. આ લેક્ચર્સ શેના માટે છે પહેલા વાત કહી દઉં. આ લેક્ચર્સ સ્પેશિયલી એવા ટોપર્સ માટે છે, એવા કેન્ડિડેટ માટે છે કે જે લોકોને લગભગ બધું થિયોરિટિકલ કન્ટેન્ટ બહુ સરસ છે આખા બાયોનો, પણ કેલ્ક્યુલેશન વાળા જે એમસીક્યુ છે એની અંદર હજુ પણ કોઈ ને કોઈ જગ્યાએ કેન્ડિડેટ કાચા છે. અને કેન્ડિડેટના પરફોર્મન્સનું એનાલિસિસ કરતા કરતા મને એવું થયું કે મારે ચોક્કસ એકદમ ક્વોલિટી કન્ટેન્ટ લઈને તમારા માટે આવવું પડશે. તો એને ધ્યાનમાં રાખીને આજે મેં આખું લેક્ચર કન્ડક્ટ કરેલું છે. હું એવું ચોક્કસ એક્સપેક્ટ કરું છું છેક સુધી આ લેક્ચર જોજો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હજારો લાખો સુધી આ વિડીયો પહોંચી શકે અને જે કન્ટેન્ટ હું આપવા માંગુ છું એ કન્ટેન્ટ બહુ જ પરફેક્ટલી તમારા સુધી પહોંચે અને તમારા નીટના એક્ઝામ માટે જબરદસ્ત ઉપયોગી બનશે. વાત પહેલા કહી દઉં, જે પણ એમસીક્યુ છે એ 110% કેલ્ક્યુલેશન વાળા છે, જેની અંદર કશું ને કશું કેલ્ક્યુલેશન છે અને ચોક્કસ ક્લિયર. એ વાત બહુ ક્લિયર હોય છે કે એઝ અ બાયોલોજી કેન્ડિડેટ વી આર ઓલવેઝ વેરી પુઅર ઇન અ કેલ્ક્યુલેશન ટાસ્ક. કેલ્ક્યુલેશન વાળો ટાસ્ક એ આપણી ચોક્કસ વીકનેસ હોય છે, એને ક્રેક કરવા માટે આજે આ લેક્ચર કન્ડક્ટ કરેલું છે. આ લેક્ચર્સની ખાસ વાત કહી દઉં, નીટના ઓવરઓલ ઝોનની અંદરથી જે એરિયામાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, મારા મતે ઘણા બધા ઝોન છે, પણ મારા મતે મારા થોડીક પ્રાયોરિટી વધારે 12th સાયન્સના ચેપ્ટર 1 આપવું પડશે. બીકોઝ ચેપ્ટર ફર્સ્ટ ઇઝ લાઈક ડેટ કે એની અંદર બહુ જ બધા એવા ગણતરીવાળા એમસીક્યુઝ પૂછાયા છે, બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટની અંદર. આ વિડીયો બધા માટે ઉપયોગી બનશે, પણ ખાસ જોજો. સવાલ નંબર 1, ક્વેશ્ચન નંબર 1 શું છે જરા શાંતિથી સાંભળજો. સવાલ 1 એવો છે કે સ્ત્રીકેસરની રચનામાં કયો ભાગ પરાગરજનો સ્પર્ધાત્મક ગુણ નિશ્ચિત કરે છે? સ્ત્રીકેસરની રચના, એમાં કયો ભાગ એ પરાગરજનો સ્પર્ધાત્મક ગુણ નક્કી કરે છે? આ ક્વેશ્ચનનું શું સોલ્યુશન છે? બહુ શાંતિથી સાંભળજો, બહુ શાંતિથી વિચારજો. બેટા એક વાત કહી દઉં અને તમે પણ બહુ જ ક્લિયર થજો એ વાત માટે. ખાસ જોજો, જ્યારે જ્યારે આપણને એવું પૂછવામાં આવે કે પરાગરજનો સ્પર્ધાત્મક ગુણ નક્કી કરો અને એના સાથે કનેક્ટ કરેલું હોય કોના? સ્ત્રીકેસરના. તો યાદ રાખો, સ્ત્રીકેસરના અલગ અલગ ભાગ છે. સ્ત્રીકેસરના ભાગની અંદર સૌથી ટોચ ઉપર પરાગ આસન, પછી પરાગ વાહિની, પછી અંડાશય અને બીજાશય. આપણે બહુ સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે પરાગનયનની ક્રિયાથી આવતી પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની છે. યાની કે સ્ત્રીકેસરની રચનામાંથી જે પરાગ આસન છે કે જે સૌથી છેડાના ભાગે છે એ પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થવાની છે. તો પરાગરજ ને બેસવું ચોક્કસ છે, પણ સૌથી ફર્સ્ટ ટાઈમ જો કદાચ સ્ત્રીકેસરના કોઈ મેઇન ભાગ ઉપર જો એનું ઇન્ટરેક્શન થતું હોય તો એ ભાગ એટલે સ્ત્રીકેસરના છેડે આવેલો પરાગાસનનો ભાગ. હું તમને જોડે જોડે બીજી એક વાત કહી દઉં. એનસીઆરટીના તમને ખબર હશે કે સ્ત્રીકેસરના ઝોનની અંદર માઇકેલિયા અને એ ઝોનની અંદર 3 અલગ અલગ ડાયાગ્રામ આપ્યા છે, અથવા તો એ સિવાય કોઈ પણ એવો ડાયાગ્રામ આપ્યો છે કે જેની અંદર સ્ત્રીકેસર મેન્શન કરેલું છે. ડાયાગ્રામ ફેરવીને પણ તમને પૂછી શકે છે. કોઈ ડાયાગ્રામ મૂકી દે અને પછી કે આમાંથી કયો ભાગ એ પરાગરજનો સ્પર્ધાત્મક ગુણ બતાવો, ગમે તે રીતે તમને ફેરવો, પણ ટૂંકી અને ટચ વાત તમારે જે તે આકૃતિ આપી હોય એનું જે તે ઉદાહરણ અલોંગ વિથ ડાયાગ્રામ મૂક્યું હોય તો તમારે ફાઇનલ જવાબ મૂકી દેવાનો. શું? પરાગ આસન. પરાગ આસન એટલે એવો ભાગ કે જેના પર શું સ્થાપિત થવાનું છે?
પરાગરજ સ્થાપિત થશે. એટલે ફાઇનલ એક વાત કે ક્વેશ્ચન ગમે તે રીતે પૂછે પણ આપણો જવાબ કયો હોવો જોઈએ? પરાગાસન. બીજી વાત જોડે જોડે મેં કહી એ મુજબ ફરીથી એક વખત યાદ કરાવી દઉં બેટા. કેટલીક વાર એવું થાય અલગ અલગ ડાયાગ્રામ મૂકેલા હોય અને ડાયાગ્રામનું એક આખું પિક્ચર તમારી સામે મૂક્યું હોય અને કીધું હોય કે આની અંદરથી પરાગરજનું સ્પર્ધાત્મક ગુણધર્મ કોણ નિશ્ચિત કરે? તો ઉપર રહેલું જે પરાગાસન છે એને આપણે ટીક કરી દેવાનું. પરાગાસન એ ફાઇનલ જવાબ થાય. ચલો ક્લિયર. ક્વેશ્ચન નંબર 1 ઇઝ ઓકે. ભાઈ રેડી? તો સવાલ નંબર 1 એનું આ બહુ જ સિસ્ટમેટિક સોલ્યુશન અને બહુ જ ક્રિસ્ટલ ક્લિયર એક્સપ્લેનેશન સાથે હું એક એમસીક્યુ એક ક્વેશ્ચન સોલ્વ કરીશ. હું બહુ જ ગેરંટીથી કહું છું કે એક વખત આ વિડીયો જોયા પછી ક્યારે તમારે કદી પણ આ ઝોન માટે બીજી કોઈ રેફરન્સનો સહારો નહીં લેવો પડે, કેમ કે બધું જ રીડ કરીને હું બેઠેલો છું. જેથી કરી તમારું કામ બહુ જ આસાન થઈ જાય. વિડીયો જુઓ, કામ પૂરું. ચલો ક્વેશ્ચન નંબર 2 શું છે જરા શાંતિથી જોઈએ છે. સવાલ નંબર 2 એવો છે મહાબીજાણુ માતૃકોષ કેટલા અર્ધીકરણ દ્વારા 256 મહાબીજાણુને જન્મ આપે છે? સવાલ ફરીથી વાંચો. મહાબીજાણુ માતૃકોષ એટલે એમએમસી મેગાસ્પોર મધર સેલ એ કેટલા અર્ધીકરણ કરે કે જેના દ્વારા 256 મહાબીજાણુ બને? આપણે મહાબીજાણુ કેટલા બનાવવાના છે? 256 મહાબીજાણુ બનાવવાના છે. 256 મહાબીજાણુ બનાવવાના હોય તો આપણે વિચારીશું કે આનું ગણિત શું થાય. તો મેગાસ્પોર મધર સેલ મૂકેલો છે. આ મહાબીજાણુ માતૃકોષ છે. આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો આપણને ખબર છે કેટલા અર્ધીકરણ દ્વારા 256 મહાબીજાણુ બને. તો ટોટલ મહાબીજાણુ 256 બનાવવાના છે. તો કશું નહીં કરવાનું, એકમાંથી 4 બને છે. તમને ખબર છે કે મહાબીજાણુ માતૃકોષની અંદર એક મેગાસ્પોર મધર સેલ હોય. આ મહાબીજાણુ માતૃકોષ છે. આ મહાબીજાણુ માતૃકોષ તમારી સામે પડ્યું છે. આ મહાબીજાણુ માતૃકોષનું એક વખત અર્ધીકરણ થાય. ચલો 2 બન્યા. ફરીથી અર્ધીકરણ થાય તો ટોટલ ફાઇનલી કેટલા બનશે? 4 મહાબીજાણુ અસ્તિત્વમાં આવશે. ચલો રેડી? ફર્સ્ટ સ્ટેપથી અર્ધીકરણના એક સ્ટેપથી 2 મહાબીજાણુ કોષ બન્યા. પછી કેટલા બન્યા? 4. પણ વાત આપણી શું છે? આપણો કન્ટેન્ટ એવો છે કે 4 ભાઈ ભલે બન્યા પણ 4માંથી આ 3 જ મહાબીજાણુ એક્ટિવ રહે. 3 મહાબીજાણુ જે છે એ ફેલ થઈ જાય. માત્ર એક જ જે હોય કેવો રહેશે? સક્રિય રહેશે. એટલે મને ખબર પડે જો મારે 256 મહાબીજાણુ આ ટાઈપના 256 બનાવવાના હોય તો મને ખબર પડે એ પ્રોસેસ હોય તો એક મહાબીજાણુ માતૃકોષ હોય એમાંથી 4 બનતા હોય તો જો 256 મહાબીજાણુ માતૃકોષ બન્યા હોય તો ભાગ્યા 4 કરી દેવાના. બહુ સરળ અને સીધી ભાષામાં 4 × 24 એટલે 1 અને 4 × 16. 64 વખત શું થવું જોઈએ? અર્ધીકરણ થવું જોઈએ. એટલે આ ક્વેશ્ચનનું સોલ્યુશન સીધું અને સટ. ભાઈ કેટલી વખત અર્ધીકરણ થશે? તો 64 ટાઈમ અર્ધીકરણ થાય ત્યારે તમને મહાબીજાણુ પ્રાપ્ત થાય. કેટલા? 256. હા, હજુ કદાચ એવી રીતે ફેરવો કે આ 256 મહાબીજાણુ પ્રાપ્ત થયા 256 મહાબીજાણુ પ્રાપ્ત થયા તો એમાંથી કેટલા સક્રિય રહેતા હોય તો આપણે એટલું જ ગણિત રાખવાનું 4 બને ને એમાંથી એક જ સક્રિય રહે. રેડી? 75-25 નો રેશિયો રાખવાનો. ધેટ્સ ઓલ. ઓકે રેડી? 256 ભાગ્યા 4 કરો તો તમને ખબર પડી જાય. ચોથો ભાગ એટલે 64. જુઓ ગણાઈ દઉં. 64 અને 64. આ 128 ને 128 256 થઈ ગયા.
તમે ચોથો ભાગ કીધો તો ચોથો ભાગ એટલે કે 64 જ એવા હોય કે જે સક્રિય મહાબીજાણુ તરીકે વર્તશે. બીજો સવાલ જોડે ને જોડે સોલ્વ, બરાબર જોજો. આ 64 જે છે એ કયા તરીકે વર્તશે? સક્રિય રહેશે, એક્ટિવ રહેશે. બાકીના કેટલા નાબૂદ થશે એવું પૂછો તો 256 માંથી 64 બાદ કરી દો, એટલા જે હશે એ કેટલા થશે? બાકી રહેશે. એ તમારો ફાઇનલ જવાબ થાય. ચલો તૈયાર, રેડી, ફટાફટ, ડન બેટા. પૂરું અટેન્શન આપજો. 10-15 મિનિટની વિડીયો છે પણ જોરદાર વિડીયો છે. આ વિડીયો જોયા પછી ગેરંટી મારીને કહું છું, નીટની અંદર ક્યારે આ ઝોનની અંદરથી કેલ્ક્યુલેશનમાંથી એક ક્વેશ્ચન ગલત નહીં થાય. એટલે ફાઇનલ કહું છું, એક ક્વેશ્ચન તો હશે જ. આ આખા વિડીયો લેક્ચરથી તમારા 4 યા 8 માર્ક્સ સિક્યોર થવાના છે. એટલે બહુ જ રસપૂર્વક અને બહુ જ શાંતિથી સાંભળજો. એક શબ્દનું બહુ જ પદ્ધતિસરથી એક્સપ્લેનેશન સાથે હું બધી જ વસ્તુ મૂકું છું. તમારે ક્યારેય અટકવું નહીં પડે. ચલો, કોન્સેપ્ટ ક્લિયર આનો ફરીથી એકવાર જોઈ લો. મહાબીજાણુ માતૃકોષ કેટલા અર્ધીકરણ થાય તો આપણને 256 મહાબીજાણુ બને? આપણો ખબર છે મેગાસ્પોર મધર સેલનો રેશિયો કેટલો છે? 1 હોય એમાંથી કેટલા બને? અર્ધીકરણ થાય તો કેટલા બનશે? 4. તો 4 મહાબીજાણુ કોષ બન્યા તો 256 મહાબીજાણુ બન્યા તો ભાગ્યા 4. સર ભાગ્યા 4 કેમ કરો છો? 1 માંથી 2 બને ને 2 માંથી 4 બને, એટલે આપણે ભાગ્યા 4 કરીએ છીએ તો કેટલા મળે છે? 64. 64 વખત શું થાય? અર્ધીકરણ થાય. એક સવાલ. બીજો સવાલ એવો કે સર આ 4 બને એમાંથી કેટલો રેશિયો સક્રિય રહેશે, કેટલો એક્ટિવ રહેશે? તો માત્ર આ એક જ એક્ટિવ રહે, બાકીના 3 છે એ વિઘટન થઈ જાય છે, નાબૂદ થઈ જાય છે, વાત ખતમ થઈ જાય છે, એ નિષ્ક્રિય થઈ જશે. એટલે એનો વિષય પૂરો. તો 4 હોય એમાંથી એક્ટિવ કેટલા રહેશે? એક જ. એટલે સવાલનું સીધો જવાબ એ કે 64 વખત શું થશે? અર્ધીકરણની ક્રિયા થશે. હા, એમાંથી ખાલી એક્ટિવ કેટલા રહે તો એ પણ જવાબ શું હશે? 64 જ થાય. ચલો તૈયાર, સોલ્યુશન રેડી બેટા? યસ. ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. નંબર 3 શું છે? નંબર 3 સવાલ શું છે? ડન. ચલો નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. નંબર 4 શું છે ભાઈ? નરજન્યુમાં કેટલા કોષ કેન્દ્ર જોવા મળે? ચલો વિચારો ભાઈ. નરજન્યુ વેરી સિમ્પલ. પીએમસી માંથી તમે છેલ્લી નરજન્યુ બનાયા, કેટલા કોષ કેન્દ્ર? તો આ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એકમાંથી આપણને ખબર છે કે એક તરફ બને છે મોટા કદનો અને અનિયમિત કોષ કેન્દ્ર વાળો શું બને છે? વાનસ્પતિક કોષ અથવા શું બને છે? નાલ કોષ. વાનસ્પતિક કોષ અથવા શું બને છે? નાલ કોષ. ઓકે. અને બીજી બાજુ બને છે ત્રાક આકારનું શું બને છે? જનન કોષ બને છે. અને થાય છે કેવું? આ જે છે ને વાનસ્પતિક કોષ, નાલ કોષ, એ તો અવનત પામે છે. અને જનન કોષ છે એમાંથી ભવિષ્યમાં શું બને છે? નરજન્યુ બને છે. ઓકે. તો તમને એવું પૂછવું હોય કે નરજન્યુમાં કેટલા કોષ કેન્દ્ર હોય, તો જો ખરેખર જોવા જઈએ નરજન્યુની વાત કરીએ અથવા ખરેખર નરજન્યુ પૂછ્યું હોય તો એક જ. યાદ રાખજો, જો નરજન્યુ પૂછ્યું તો એક જ, આંખ બંધ કરીને એક જવાબ આ. પણ કદાચ એવું પણ પૂછી શકે કે નરજન્યુની જગ્યાએ એવું પૂછે કે લઘુ બીજાણુ. લઘુ બીજાણુ એટલે શું કહેવાય? પરાગરજ. પરાગરજમાં કેટલા કોષ કેન્દ્ર જોવા મળે? તો પરાગરજ માટે જો પૂછ્યું હોય તો તમે એવું કહી શકો કે ભાઈ કઈ અવસ્થામાં છે? તમને યાદ છે કેટલાકમાં દ્વિકોષીય હોય, દ્વિકોષીય હોય. યસ. જેની અંદર માત્ર વાનસ્પતિક કોષ, નાલ કોષ અને જનન કોષ જ હોય. કેટલાક હોય તો એમાં ત્રિકોષીય હોય, તો એની અંદર 3 કોષ કેન્દ્રની વાત છે. રેડી? એ ડિપેન્ડ્સ કરે છે કે આવૃત બીજધારી છે. આપણે જોયું એનસીઈઆરટી નું સ્ટેટમેન્ટ કે 60% આવૃત બીજધારીમાં આ સ્થિતિ છે અને બાકીના બધામાં ત્રિકોષીય પણ જોવા મળી શકે છે. એટલે તમે બહુ સ્પષ્ટ થજો આ વાતે. આપણા પ્રશ્નનો જવાબ કે નરજન્યુમાં કેટલા કોષ કેન્દ્ર હોય તો એક જ હોય. પણ લઘુ બીજાણુમાં કેટલા હોય તો ડિપેન્ડ્સ કરે છે. 60% આવૃત બીજધારી હશે તો કેટલા, અને બાકી બધામાં તો દ્વિકીયની વાત, અને બાકી બધામાં કેવી? ત્રિકોષીયની વાત. એટલે ત્રિકીયની વાત. ચલો જવાબ તૈયાર? ઓકે. તો આ વાત છે. ચલો નેક્સ્ટ વાત ઉપર જઈશું. શું છે? આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુકેસરના પરાગાશયમાં કેટલી લઘુબીજાણી ધાનીઓ હાજર હોય છે? સવાલ બરાબર સમજો અને વિચારો. આવૃત બીજધારી વનસ્પતિઓમાં પુકેસરના પરાગાશયમાં કેટલી લઘુબીજાણી ધાની હોય? તો જો તમે પુકેસરની વાત કરતા હોય તો પુકેસરની અંદર બહુ સ્પષ્ટ છો. લઘુબીજાણી ધાની પૂછો
તો 1 2 3 અને 4 આ 1 આ 2 આ 3 અને 4 તો કેટલી લઘુ બીજાણુ ધાનીઓ હાજર હોય 4 લઘુ બીજાણુ 4 લઘુ બીજાણુ ધાનીઓ શું હોય છે હાજર હોય છે ચલો ફાઇનલ જવાબ ઓકે ચલો નેક્સ્ટ વાત ઉપર જઈશું રેડી બેટા અટેન્શન રાખતા રહેજો ફટાફટ અંડાશય પરાગાશય અંડક પરાગરજ નરજન્યુ અને યુગ્મનજ માટે પ્લોઇડીનો સાચો ક્રમ ભાઈ રંગસૂત્રની દ્રષ્ટિથી કેવું હોય એકકીય દ્વિકીય ત્રિકીય એ વિશેની વાત તમારે કરવાની છે તો મને જે સરળ ભાષામાં સમજ પડે અને યાદ રહે એવી વસ્તુમાં હું સીધું અને સટ જ લખી દઈશ કે પરાગરજ હશે તો પરાગરજ મોટા ભાગે કેવી છે એકકીય નરજન્યુ હોય તો એ કેવું છે એકકીય યુગ્મનજ હોય તો એ કેવું હોય દ્વિકીય હોય બાકી બધું પરાગાશય છે એ પણ કેવું હોય દ્વિકીય હશે અંડાશય છે એ પણ કેવું હશે દ્વિકીય હશે ચલો રેડી ભાઈ તૈયાર અંડક હશે તો અંડકનો શરૂઆતના સ્ટેજે તમે એવું કહી શકો કે અંડક આ નથી પણ અંડકનો મોટા ભાગે તમે શેમાં ઇન્ક્લુડ કરી દેશો એકકીયમાં કરી દેશો ચલો તૈયાર ભાઈ રેડી અંડકને શેમાં ઇન્ક્લુડ કરશો એકકીયમાં કરી દેશો એટલે ફાઇનલ જો ક્રમ મુજબ ગોઠવવા જઈએ તો અંડાશય 2n પરાગાશય 2n અંડક એકકીય પરાગરજ એકકીય નરજન્યુ એકકીય યુગ્મનજ દ્વિકીય આનો સાચો આન્સર અને સાચો ક્રમ થાય ચલો તૈયાર બેટા બરાબર જોઈ લો આ વાત 100% પ્રશ્ન પૂછવાની શક્યતા તમે યાદ રાખજો પરાગાશય એ રંગસૂત્રની દ્રષ્ટિથી દ્વિકીય અંડાશય પણ કેવું છે દ્વિકીય અને યુગ્મનજ પૂછે તો બેશક દ્વિકીય છે એ તો સીધું અને સટક છે એમાં કોઈ ડાઉટ આવતો નથી ચલો તૈયાર બેટા જોતા રહેજો ફટાફટ સપુષ્પી વનસ્પતિઓમાં એક લઘુ બીજાણુ માતૃકોષ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુની સંખ્યા એક લઘુ બીજાણુ માતૃકોષ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુની સંખ્યા અને મહાબીજાણુ માતૃકોષ દ્વારા ઉત્પન્ન થતા માદાજન્યુની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે ચલો વિચારો ફટાફટ બહુ સમજી વિચારીને જવાબ આપજો તમારે બહુ જ ધીરજથી વિચારવાનું રહેશે શું થાય શું ના થાય તમને સીધા એવું પૂછ્યું છે એક લઘુ બીજાણુ માતૃકોષ દ્વારા કેટલા નરજન્યુ મળે ચલો રેડી અને બીજો મહાબીજાણુ માતૃકોષ દ્વારા કેટલા માદાજન્યુ મળે મને તમે જરા સમજાવી દેજો ચલો ભાઈ પરાગ માતૃકોષ એટલે શું પોલન મધર સેલ આ પોલન મધર સેલ છે એમાં આપણે શું જોયું એક પરાગ માતૃકોષ હોય આ પરાગ માતૃકોષ લઘુ બીજાણુ માતૃકોષ એકમાંથી કેટલા બન્યા 4 યસ આ એક હતો તો એકમાંથી કેટલા બન્યો છે 4 બન્યો ચાલો આ 4 બન્યા હવે 4 માંથી માની લો કે કોઈ એક લઘુ બીજાણુ લઈ લઈએ છે એક પરાગરજ લઈ લઈએ છે જો એક પરાગરજ લઈએ તો એકમાંથી પહેલા 2 કોષ બન્યા અને 2 માંથી કેટલા બન્યો છે 4 બન્યો છે એટલે આપણા છેલ્લે આપણે જોઈએ કે એક પરાગરજ હશે તો એમાંથી નરજન્યુ કેટલા બન્યો છે છેલ્લે 2 બન્યા છે એટલે એક પરાગ માતૃકોષ હોય એમાંથી એકમાંથી 4 યસ ઓર નો અને આ એક છે એમાંથી એક હોય તો એમાંથી શું બને 2 એટલે 4 એકે 2 બને તો 4 કેટલા બને 4 ગુણ્યા 2 બરાબર 8 બને બોલો ભાઈ કેલ્ક્યુલેશન ખબર પડી ફરીથી સમજાવું એક પરાગ માતૃકોષ હતો પરાગ ચતુષ્ક બન્યું એટલે એકમાંથી કેટલા બને 4 બન્યા યસ ઓર નો હા પછી કોઈ એક પરાગરજ લઈ લઈએ તો એમાંથી કેટલા બન્યો છે 2 તો આપણે તો શું ગણવાનું બરાબર સમજાવું આપણે તો શું ગણવાનું એક પરાગ માતૃકોષ હતો શું હતું ભાઈ એક પરાગ માતૃકોષ હતો શું એક પરાગ માતૃકોષ હતો તો એકમાંથી આપણને કેટલા મળે એક પરાગ માતૃકોષ હતો એમાંથી કેટલા મળ્યા ભાઈ સીધા અહીં છેલ્લે જુઓ તો શું બને છે 8 મળે છે કે નહીં ભાઈ રેડી પાકું યસ ઓર નો એકમાંથી 4 મળ્યા અને હરેક આ એકમાંથી કેટલા મળ્યા 4 મળ્યા બોલો સંમત પરાગ ચતુષ્કોણ 4 મળ્યા અને આ હરેકમાંથી કેટલા મળ્યો છે 2 એટલે 4 ગુણ્યા 2 બરાબર કેટલા થયા 8 આ લાઈન ક્લિયર ફરીથી એક વખત કહી દઉં પરાગ માતૃકોષ છે એકમાંથી કેટલા બન્યો છે પરાગ ચતુષ્કોણ 4 પરાગરજ બની ચલો રેડી એટલે 4 લઘુ બીજાણુ બન્યા ઓકે પણ એક લઘુ બીજાણુમાંથી 2 તો 4 હોય તો કેટલા બને 8 તો મારા નરજન્યુની સંખ્યા કેટલી છે 8 થઈ ગઈ એક વાત માદાજન્યુની સંખ્યા પૂછો છે તો માદાજન્યુની સંખ્યામાં આપણે વાત કરીશું એમએમસી
એક એમએમસી હોય તો એમાંથી અર્ધીકરણ થઈ પેલા એકમાંથી બે બન્યા, બે માંથી કેટલા બને છે? 4 બને છે. ચલો રેડી. આ 3 કોઈ કામના નથી, આ એક સક્રિય થાય છે અને એમાંથી આગળ જઈને પછી શું બને છે? ભ્રૂણપોષની રચના થાય. ઓકે, તો મને એટલી ખબર પડે છે કે માદાજન્યુની સંખ્યા જો મારે મૂકવી હોય તો એની સંખ્યા કેટલી થાય? તો 1 એમએમસી હોય તો અંતે 4 ભલે બને છે પણ સક્રિય તો એક જ છે ને, એટલે હું ઓવરઓલ ગણીશ આનો 1 અને આનો શું 8, તો ગુણોત્તર કેટલો? 8/1. ચલો રેડી. ગુણોત્તર આપણે ફાઇનલી શું માંગ્યું છે? નરજન્યુની સંખ્યાનો ગુણોત્તર અને માદાજન્યુની સંખ્યાનો ગુણોત્તર. તો એ ગુણોત્તર કેટલો થાય? 8/1 થાય. ચલો તૈયાર બેટા? બોલો રેડી. બિલકુલ યુનિક ક્વેશ્ચન છે, એકદમ હટકે ક્વેશ્ચન છે, ખાસ જોજો અને ઉતારજો કે શું કહેવા માંગે છે શું નહીં. જરૂર પડે તો વચ્ચે સ્ક્રીનશોટ રાખો અને કન્ટેન્ટ સેવ રાખો. આના કોન્સેપ્ટને બિલકુલ વ્યવસ્થિત રીતે ઉતારજો. હું એક એક વસ્તુનું બારીકાઈથી એક્સપ્લેનેશન કરી રહ્યો છું, એટલે બહુ ચીવટથી વિડીયો જોજો. ખાલી આપણા મૂવી ચાલે છે ને જોવાનું એવું નથી, આપણે કન્ટેન્ટ ઉતારવાનું છે, એટલે બહુ પીસફુલી, બહુ શાંતિથી એક એક વસ્તુનું ઉતારો. ચલો રેડી. ચલો નેક્સ્ટ વાત ઉપર જવા દઈએ. વિચારો શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? 9મા નંબરનો ક્વેશ્ચન છે. શું હશે? ચલો વિચારો, વાંચો, શું કહેવામાં આવે છે? આવૃત બીજધારી છોડ છે, એનું પર્ણના કોષો છે, એમાં 24 રંગસૂત્રો છે. 24 રંગસૂત્ર એટલે ઓલવેઝ પર્ણના કોષો છે દ્વિકીય હોય તો એની અંદર કેટલા રંગસૂત્રો છે? 24 જેટલા રંગસૂત્રો છે. ફરીથી સમજો, એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 24 જેટલા રંગસૂત્રોની સંખ્યા છે. ચલો તૈયાર આટલું? ચલો રેડી. જુઓ ફટાફટ. ફરીથી શું કહેવામાં આવે છે? શાંતિથી ક્લિક કરો. એની વાત શું છે જરા જુઓ. આપણને એવું કહેવામાં આવે છે કે આવૃત બીજધારી છોડ છે, એના પર્ણના કોષોમાં 24 રંગસૂત્રો છે. કેટલા રંગસૂત્રો છે? 24 રંગસૂત્રો છે. ચલો તૈયાર? કેટલા બેટા? 24 રંગસૂત્રો છે એના. ચલો એક વાત. બીજું, સહાયક કોષો, પરાગરજ, હૃદય, ભ્રૂણપોષમાં હાજર રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય એ આપણે ગણીને કહેવાનું છે. તો આવૃત બીજધારી વનસ્પતિ હોય એમાં 24 રંગસૂત્રો હોય તો ઓલવેઝ તમને એટલી ખબર પડે કે આ વનસ્પતિને છોડ છે, એના પર્ણ છે, આ પર્ણના કોષો છે, એ પર્ણના કોષો ઓલવેઝ કેવા હોવાનો આગ્રહ છે? ટ્વાઇસ n, મતલબ એ છોડ તૈયાર છે, એના કોષો દ્વિકીય હોય. રંગસૂત્રની દ્રષ્ટિથી કેટલા છે? 24 રંગસૂત્રો છે. તો તમને ખબર પડે 24 રંગસૂત્રો હોય એનો મતલબ એટલે n ની વેલ્યુ કેટલી આવશે? 12 આવશે. એક વાત. તો જો અહીં કોષમાં એની વેલ્યુ 12 આવતી હોય અને સહાયક કોષો કેવા હોય? એકકીય જ હોય, એટલે એ સંખ્યા કેટલી છે? 12. સહાયક કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા, મતલબ રંગસૂત્રો કેટલા હશે? 12 હશે. એકકીય હોય એટલે 12 થયા. પરાગરજ છે એ પણ એકકીય છે એટલે કેટલા થયા? 12 થયા. ચલો પ્રદેશ એ દ્વિકીય છે એટલે એમાં કેટલા રંગસૂત્રોની સંખ્યા હોય? 24 જ હોય. એ દ્વિકીય હોય એટલે કેટલી સંખ્યા છે? 24 હોય. ભ્રૂણપોષ હોય એ ત્રિકીય છે. ભ્રૂણપોષ કેવો છે? ત્રિકીય. એટલે એની વેલ્યુ જો 12 હોય તો 12 3 × 12 બરાબર કેટલા હોય? 36 હશે. ચલો રેડી? તૈયાર થઈ જાય? ફાઇનલ ભાઈ. સહાયક કોષો એકકીય હોય એટલે n બરાબર 12 મૂક્યું, પરાગરજ એકકીય હોય એટલે n બરાબર 12 મૂક્યું, પ્રદેહ દ્વિકીય હોય. સર આ પ્રદેહ દ્વિકીય વાળી વાત કે છે ઓલરેડી આપણે જે અંડકની રચના ને એનો કોન્સેપ્ટ શીખીએ છીએ કે એમાં ખોરાકનો સંગ્રહ કરે એવું પ્રદેહ માટે લખ્યું, બીજું લખ્યું કે રંગસૂત્રની દ્રષ્ટિથી કેવું હોય? દ્વિકીય હોય. એટલે એની વેલ્યુ કેટલી થાય? ઓલવેઝ 2n. 2n એટલે કેટલી? 24 થાય. ભ્રૂણપોષ છે તો ભ્રૂણપોષમાં શું છે? ટ્વાઇસ n છે એટલે શું થાય? n ની વેલ્યુ 12 હોય તો 12 × 36. ચલો ક્લિયર બી કન્ટેન્ટ? ચલો જુઓ ફટાફટ. વિચારો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો જુઓ ફટાફટ શું કહેવા માંગે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો જુઓ. ફલિતાંડ ઉત્પન્ન કરવા માટે કેટલા સમવિભાજનની જરૂર પડે? સમવિભાજન પૂછ્યું છે. દરેક આગળના ક્વેશ્ચનોમાં અર્ધીકરણ પૂછ્યું હતું. અહીં શું પૂછ્યું છે? સમવિભાજન. ભાઈ કેટલા સમવિભાજનની જરૂર પડે આવો સવાલ પૂછ્યો છે. ચલો વિચારો ફટાફટ.
चलो फटाफट विचारो। चलो जुओ बेटा। चलो जल्दी विचारो फटाफट। શું કહેવામાં આવે છે જુઓ વિચારો શું થશે જવાબ બોલો ફટાફટ એનો કોન્સેપ્ટ બોલો એનો કન્ટેન્ટ બોલો એનું સોલ્યુશન બોલો કે કઈ સ્ટાઇલથી સોલ્વ થશે। જુઓ તમને ગણાવી દઉં શાંતિથી વિચારો। તમે પરાગ માતૃકોષની વાત કરો પોલન મધર સેલની વાત કરો પરાગ માતૃકોષ પોલન મધર સેલ પરાગ માતૃકોષની વાત કરો। આ પરાગ માતૃકોષ એક છે એકમાંથી પહેલા શરૂઆતમાં અર્ધીકરણ થાય છે તમને સમવિભાજન પૂછ્યું અર્ધીકરણ થઈને 4 પરાગરજ બની ગઈ। ઓકે એટલે અર્ધીકરણની તો વાત કરવાની થતી નથી ખબર પડી અર્ધીકરણની તો ચર્ચા કરવાની જ નથી રહેતી। આ એક પરાગરજ એક લઘુ બીજાણુ છે એકનું શું થશે સમવિભાજન થશે કેટલી વાર થશે જુઓ આ એક પરાગરજ છે એમાં પેલામાં એકમાં બન્યો વાનસ્પતિક કોષ નાલકોષ બીજામાં જનન કોષ આ તો અવનત પામી ગયું પછી આ જે બન્યો એ ફરીથી સમવિભાજન થઈને બે નરજન્યુ બનાવવા એટલે સમવિભાજન અહીં એકવાર થયું અને અહીં એકવાર થયું એટલે અહીં આપણે જોઈએ તો જો આપણે નરજન્યુ બનાવવું હોય નરજન્યુનું નિર્માણ કરવું હોય તો 2 વાર સમવિભાજન થાય આ માત્ર કોના માટે નરજન્યુ માટે ક્લિયર બેટા પહેલા આટલી વાત અહીં અર્ધીકરણ થાય છે તો ગણવાનું રહેતું નથી આપણે સમવિભાજન જોયું પરાગરજ બની ગયાથી પરાગરજથી લગાડી નરજન્યુ સુધીની સફર જુઓ તો એક પરાગરજ હોય તો એમાં શું થાય વાનસ્પતિક કોષનો નાલકોષ બને એટલે એકવાર સમવિભાજન નાલકોષમાંથી નરજન્યુ બને એટલે બીજી વાર સમવિભાજન એટલે નરજન્યુ પેદા કરવા માટે કેટલી વાર સમવિભાજન થાય 2 વખત ચલો એ લાઈન ક્લિયર ચલો એ હટાવો પછી બીજો સવાલ આવે કે સર નેક્સ્ટ શું તો તમે બીજામાં આગળ વિચારો માદાજન્યુ માટે વિચારો તો માદાજન્યુ માટે શું વિચારશો માદાજન્યુમાં શું છે માની લો કે એક એમએમસી તમારી સામે પડેલું છે શું પડ્યું છે એક એમએમસી મૂક્યો છે ચલો રેડી હવે એક એમએમસી પડ્યો છે મહાબીજાણુ માતૃકોષ એક પડ્યો છે આ એકમાંથી પહેલા અર્ધીકરણ થાય અર્ધીકરણ થઈને 2 બન્યા ચાલો 2 મહાબીજાણુ બન્યા 2 માંથી કેટલા બન્યા છે 1 2 3 4 1 2 3 4 આ 3 કોમના નથી આ એક છે કોમનો છે ભાઈ રેડી તો આ એક છે એ સક્રિય રહે છે પછી આગળ શું થાય આ જે સક્રિય છે એ પોતે શું બનાવે છે ભ્રૂણપુટ બનાવે છે યસ ઓર નો 2 સહાયક કોષો એક અંડકોષો આ પ્રતિધ્રુવીય કોષો અને વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર અથવા ધ્રુવીય કોષ કેન્દ્ર તો આનું સમવિભાજન આ બધું તો જે થાય છે અર્ધીકરણ થાય છે એ તો આપણે ગણવાનું રહેતું જ નથી ને ભાઈ અર્ધીકરણ તો ગણવાનું નથી રહેતું હા પણ આ સક્રિય મહાબીજાણુથી લગાડીને જે ભ્રૂણપુટનું નિર્માણ થાય એમાં એક કોષ કેન્દ્રમાંથી 2 બન્યા 2 માંથી 4 બન્યા 4 માંથી 8 બન્યા એટલે અહીં 3 વાર સમવિભાજન થાય નરજન્યુના નિર્માણ માટે કેટલી વાર થયું અહીં એકવાર એટલે 2 વાર થયું માદાજન્યુના નિર્માણ માટે કેટલી વખત થયું સમવિભાજન 3 વખત થયું એટલે ટોટલ સમવિભાજન કેટલી વખત થાય 5 વખત ચલો તૈયાર 100 ફલિતાંડ ઉત્પન્ન કરવાના છે સર તમે 100 ફલિતાંડ એવું કેમ કીધું પણ તમે એક વાત વિચાર કરો આ ફલિતાંડ એટલે ક્યાં થશે ફલિતાંડનું નિર્માણ ક્યાં થાય આ અંડકોષ છે એને એના સાથે નરજન્યુ જોડાય એટલે યુગ્મન જ ફલિતાંડનું નિર્માણ થાય આટલું ફલિતાંડનું નિર્માણ થાય ચલો રેડી તો હા
તો સિમ્પલ 5 વાર સમવિભાજન જોઈએ. કેટલી વાર સમવિભાજન જોઈએ? 5 વાર. તમને કેટલા ફલિતાંડ આપ્યા છે? 100 ફલિતાંડ આપ્યા છે. ટોટલ સમવિભાજન કેટલી વખત થાય છે? 5 વખત. તો 500 વાર તમારે શું કરવું પડે? સમવિભાજનની જરૂર પડે. બોલો કન્ટેન્ટ રેડી? સર શું? તો ટૂંકમાં કહી દઉં, જો તમારે ઠીક પરાગ માતૃકોષથી લગાડીને પરાગરજ બનાવવાની, પરાગરજથી લગાડીને નરજન્યુ બનાવવાના, તો પરાગરજથી નરજન્યુ સુધીની સફરમાં 2 વાર સમવિભાજન. આ બાજુ જુઓ તો પરાગ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષથી તમારે મહાબીજાણુ બનાવવાનું, પણ આ એક મહાબીજાણુમાંથી આ ભ્રૂણપૂટ બને છે. એટલે એટલી ખબર પડે કે 1 માંથી 2 કોષ કેન્દ્ર, 2 માંથી 4 અને 4 માંથી 8, તો અહીં 3 વાર સમવિભાજન થાય. તો નરજન્યુના નિર્માણમાં 2 વાર, માદાજન્યુમાં 3 વાર, ટોટલ કેટલી વખત થયું? 5 વાર. આપણી જોડે ફલિતાંડ કેટલા બનાવવાના છે? 100. તો 100 ફલિતાંડ છે, 5 વાર. એક ફલિતાંડ બનાવવામાં 5 વાર સમવિભાજન, તો 100 બનાવવાના છે, તો કેટલી વખત? 500 વાર સમવિભાજન. ચલો તૈયાર બેટા? આશા રાખું છું કે બહુ જ શાંતિથી એક વસ્તુ જોશો, કોઈ જલ્દી ના કરતા, મસ્ત રહો, ટનાટન રહો અને મહેનત કરતા રહો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો. પાછા જલ્દી ફટાફટ કરી દો, મિત્રોમાં શેર કરો.